નમસ્કાર. તો મિત્રો, તારીખ 17-10-2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો સૌપ્રથમ ચાંદીની બજાર વિશે વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો 189 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1512 રૂપિયા, જ્યારે 10 ગ્રામ ચાંદી 1890, 100 ગ્રામ ચાંદી 18,900 અને કિલો ચાંદી આજે 1,89,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર ઘટાડો થયો હતો. આજે સામાન્ય એવો ઘટાડો બજારમાં ગણી શકાય તે પ્રકારે 1,000 રૂપિયા ઘટ્યા હતા, કારણ કે છેલ્લા ઘણા દિવસથી બજાર વધી રહી છે. તેની વચ્ચે 1,000 નો ઘટાડો એક ના બરાબર ઘટાડો ગણી શકાય. તો 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું 11,865, 8 ગ્રામ સોનાનો ભાવ 94,920, 10 ગ્રામ સોનું આજે 1,18,650 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,86,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ સામાન્ય એવો 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,944 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,03,552 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 1,29,440 અને 100 ગ્રામ સોનું આજે 12,94,400 રૂપિયા સુધી રહ્યું હતું. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 9,710 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 77,680, 10 ગ્રામ સોનું 97,700 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,71,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ઘટાડા તરફી માહોલ થોડો જોવા મળ્યો હતો. 300 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો બજાર છે તે અત્યારે સતત એક તરફી ચાલી રહી હોય તે પ્રકારનો માહોલ સતત જળવાયેલો જોવા મળી રહ્યો છે. એમાં પણ ચાંદીની બજારને થોડો દિવાળીનો સપોર્ટ મળી રહ્યો છે, જેના પરિણામે ચાંદી અત્યારે એક પ્રકારે થોડી આગળ વધી રહી છે. તો દિવાળી બાદ ચાંદી અને સોનાના ભાવમાં ઘટાડો થશે કે નહીં તે વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજાર છે તે દિવાળી બાદ ઘટવાની શક્યતાઓ દેખાઈ છે, કારણ કે જે લોકલ લેવલે જે ઘરાકી હોય છે તેમાં ચોક્કસપણે આંશિક ઘટાડો જોવા મળશે, જેને પગલે એક પ્રકારે દિવાળી બાદ થોડું કરેક્શન આવે ચાંદીની બજારમાં તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે. તો સોનાની બજારમાં પણ એક પ્રકારે દિવાળી બાદ થોડું કરેક્શન આવવાની શક્યતાઓ અત્યારે જે એક્સપર્ટો છે તે વ્યક્ત કરી રહ્યા છે. એટલે અત્યારની જે બજાર છે તે લેવલે જે રોકાણકારોને એક્સપર્ટો છે તે સલાહ આપી રહ્યા છે કે અત્યારે જે હાઈ લેવલની બજાર છે એ લેવલે ખરીદી કરવામાં વિચારે ભરીને ખરીદી કરવી, કારણ કે દિવાળી બાદ થોડું કરેક્શન આવવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે રોકાણ નિષ્ણાંતકારો. અને નિષ્ણાંતોના મત મુજબ આગામી સમયમાં જો અત્યારે જે માહોલ છે તે લગાતાર યથાવત રહે તો ચાંદીની બજારને ટેકો મળે, પરંતુ જો મંદીનો માહોલ બનશે એ સમયે ચાંદીની બજારમાં પણ જોરદાર કડાકો જોવા મળશે.